ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्योजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतर्चिते। कहे ने जीव पण ग्रहवा न जाय बुद्धि मंगलम भगवान वीरो मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम जैनम जयतु नमः समयसाराय चित्स्वभावाय भावाय। આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, દૈવી શાસ્ત્ર છે, ભાગવતી શાસ્ત્ર છે. આમાં પ્રથમમાં પ્રથમ તો ઉપદેશ એ છે, સાંભળનારને કહે છે કે પ્રથમ હું પરમાત્મા છું, ત્યાંથી શરૂઆત કરજે. ત્યાંથી શરૂઆત કરીશ તો પર્યાયમાં પણ તું પરમાત્મા થઈ જઈશ. પણ શરૂઆત તો અહીંથી કરવાની છે. હું મનુષ્ય છું, દેવ છું, નારકી છું, કર્મના સંબંધવાળો છું. કર્મના સંબંધે રાગ થાય છે, એ બધું થોડીક વાર તું ભૂલી જા. ગૌણ કરીને અવતાર કર છે ખરું, પણ ગૌણ કરીને ભૂતાર્થ કર. અને ભૂતાર્થ તારો સ્વભાવ, તું તો પરમાત્મા છો અત્યારે. એ પરમાત્માની દ્રષ્ટિમાં રાખી અને આ સમયસાર સાંભળીશ તો તને લાભ થશે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખતા અનુભવ પહેલા પણ શરૂઆત આમ કરવાની છે, તો એના અંતમાં એને સમ્યક દર્શન થશે અને પછી મોક્ષ પણ થઈ જશે. એવો કોઈ અપૂર્વ શાસ્ત્ર છે આ. એનો કર્તા કર્માધિકાર જીનાગમમાં આટલો મોટો અધિકાર કર્તા કર્મનો ક્યાંય કોઈ શાસ્ત્રમાં જોવા આવતો નથી. બે પ્રકારના જીવો જગતમાં છે. એક તો ઈશ્વરના કર્તાવાદી એમ કહે છે કે બધું ઈશ્વર કરે છે. આચાર્ય ભગવાન કહે છે કે એમ નથી. બીજી જગતના જૈનો, જૈન કુળમાં જન્મેલા જીવો એમ કહે છે કે કર્મના ઉદયથી રાગ થાય છે. એ કર્મને કરતા બનાવે છે અને ઈશ્વરવાદી ઈશ્વરને કરતા બનાવે છે, માને છે કે તારા પરિણામનો કોઈ કરતા નથી. પ્રથમ પર તારા પરિણામનો કરતા નથી, તો પ્રથમ ભૂમિકામાં પરિણામનો કરતા કોણ છે કે તું જ છો. રાગનો કરતા કોણ છે કે પ્રથમ અવસ્થામાં અજ્ઞાન અવસ્થામાં તું જ એનો કરતા છો. રાગ પરથી કર્મના ઉદયથી થતો નથી. કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે. તું સ્વતંત્રપણે તારા સ્વભાવને ભૂલીને કર્મકર્ત રાગને મારા માની રહ્યો છો. એ રાગની ઉત્પત્તિનું કારણ છે તારી પર્યાયમાં. માટે તું જ કરતા છો. પેલા એમ લે
આમાં સ્વતંત્રતાનો અભાવ થઈ જાય છે. હું જ આ દોષનો કરતા છું. આદિ મધ્ય અંતમાં મારા દોષો પરથી થતા નથી. હું જ કરતા છું એમ પેલા લે, પેલા પ્રમાણમાં આવી જાય અંદરમાં. પછી બીજા તબક્કે કે છે કે આત્મા એનો કરતા નથી. કે સાહેબ પેલા આપે કહ્યું તું ને, કાલે તો એમ કહ્યું કે રાગ નો કરતા આત્મા છે, કે કહ્યું તું બરાબર છે. એનો મર્મ એ હતો કે બે દ્રવ્યની જુદાઈ અમારે કરાવવી હતી. તને એમ થાય છે કર્મના ઉદયથી રાગ થાય છે, માટે કર્મ કરાવે છે, મને સુખી દુખી થાય છે, એ બધું કર્મથી છે. કે એમ છે નહીં, તારા દોષથી, તારા અજ્ઞાનથી તું સુખી દુખી થઈ રહ્યો છો. પછી જયારે એ સ્વીકાર કરે કે પરથી નથી, મારા સ્વભાવને ભૂલીને હું જ પોતે સ્વતંત્રપણે પરને મારું માનીને અજ્ઞાની થઈ રહ્યો છું, તો હું જે રાગાદિનો કરતા છું એમ સ્વીકાર કર. એ સ્વીકાર કરી લીધા પછી બીજે દિવસે પાછો એ શિષ્ય આવે છે કે કાલનો પાઠ પાકો થઈ ગયો. કે હા પ્રભુ થઈ ગયો. કે રાગ કોણ કરે છે? પ્રભુ, જ્યાં સુધી મને ભેદ જ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી હું આ રાગનો કરતા થાઉં છું. તો શ્રી ગુરુએ કહ્યું કે એ પાઠ પાકો થઈ ગયા પછી હજી એક પાઠ બાકી છે. સાંભળ, એ રાગનો કરતા પરિણામ છે, તારો ભગવાન આત્મા એનો કરતા નથી. પરમાત્મા તો અકારક અવેદક છે, સ્વતંત્રપણે સ્વયં નિસર્ગ જ શબ્દ છે. રાગને માટે, અધ્યોષાન માટે નિસર્ગ જ, આપ મેરે, કુદરત એનો કરતા તું નથી. એ પરિણામનો કરતા પરિણામ છે ક્ષણિક અશુદ્ધ ઉપાદાન. ક્ષણિક અશુદ્ધ ઉપાદાન થી રાગ થાય છે. ત્રિકાળી શુદ્ધ ઉપાદાન થી એ રાગ થતો નથી. એમ લે આજના પાઠમાં. તો કે કાલે તો આપે એમ કહ્યું તું ને, તો મેં કહ્યું તું પરથી જુદું પાડવા માટે. આજે રાગ થી જુદું પાડવા માટે તને વાત કરું છું. એને ધીમે ધીમે શાદવાથી સમજાવે છે. પછી કે સાહેબ આજ તો પૂરું થઈ ગયું, હવે કઈ બાકી છે? હવે એકદમ થોડું એક જ પાઠ બાકી છે. એ આ પાઠ જો તારો પાકો થશે, હું પરીક્ષા કરીશ અને મને એમ લાગશે કે આપવા જેવું છે તો આપીશ, નકર નહીં આપું. પ્રભુ પાકો પાઠ કરીને આવીશ. આવ્યો શિષ્ય. પ્રભુ કાલનો પાઠ તો અમૃત હતો, મારી કરતા બધી છૂટી ગઈ. રાગને હું કરું છું, એ કરતા બધી છૂટી ગઈ, પણ રાગને માત્ર હું જાણું છું, કરતો નથી, પણ હું રાગને જાણું છું. ઠીક, એ પાકું છે. આત્મા અકર્તા છે, રાગ સ્વયં કરતા થાય છે. એનું કરતા કોણ છે પૂછ્યું કે પરિણામનો કરતા પરિણામ છે. ત્રિકાળી દિવ્ય નિષ્ક્રિય છે અને રાગની પર્યાયમાં તદ્રૂપો ન ભવતી. પરમાત્મા એ રૂપે થાય તો રાગને કરે, ન્યાય આપ્યો. માટે તદ્રૂપો ન ભવતી, તે રૂપે થતો નથી. માટે તું એનો કરતા નથી, તું એનો જ્ઞાતા છો. એટલું રાખ, હમણાં એટલું રાખ. પછી પાઠ પાકો થયા પછી આવ્યો શિષ્ય. હવે કઈ બાકી છે? કે હવે છેલ્લું બાકી, થોડુંક જ છે. બસ હવે થોડુંક જ બાકી, મને અનુભવ થઈ જશે. હા બાપુ, તને અનુભવ થઈ જશે. અમારા જમાએ ગેરંટી માગી મારી પાસે, સમજી ગયા? આ વેપારી છે ને પાકો, વેપારી તો ગેરંટી માગે ને. પછી શિષ્યને કહે છે કે હવે થોડું બાકી છે, આજ કહી દઉં તને. કે સાહેબ હવે કઈ બાકી ન રાખતા, જેટલું આજે જ કહી દેજો, કાલ ઉપર રાખતા નહીં. કાલે મારે બહાર ગામ જવું છે ને વેપારના કામે, એટલે આજે બધું કહી દો, બાકી રાખતા નહીં. કહે બાકી કઈ નહીં રાખ.
કે કાંઈ છુપાવતા નહીં પ્રભુ, કે છુપાવીશ નહીં. હું મારું જેટલો વૈભવ છે એ વૈભવથી તને કહી દઉં છું, કહી દઈશ. ચા શિષ્યને કહ્યું કે કાલે કહ્યું તું કે કરતા નથી પણ જ્ઞાતા છો તું પરિણામનો, રાગનો. હવે આજે હું તને કહું છું કે તું એનો જ્ઞાતા નથી. જ્યાં સુધી તારું એ જ્ઞેય થશે અને તું એનો જ્ઞાતા રહીશ ત્યાં સુધી એ જ્ઞેય નહીં ફરે. હવે આજે જ્ઞેય ફેરવવાની વાત મારે તને કરવી છે. શશીભાઈ સમજાણું કઈ? આ તીર્થંકર ભગવાનના ઘરની વાત છે, અર્થાત વસ્તુના સ્વભાવની વાત છે. તીર્થંકરની પણ નથી. સાંભળો, તીર્થંકરે તો જેવું સ્વરૂપ વસ્તુનું જોયું પ્રત્યક્ષ એવું વાણીમાં આવ્યું છે. વસ્તુના સ્વભાવને કરતા નથી. અનાદિ અનંત આવી વસ્તુ છે. આ કર્તા કર્મ અધિકાર જેવો કોઈ અધિકાર દિગંબર શાસ્ત્રમાં જોવામાં આવતો નથી. છૂટક છૂટક છે બધું. કર્તા કર્મની વાત છૂટક છૂટક બધે જ બધા ચારે અનુયાગમાં છે. પણ સળંગ આખો અધિકાર, અને એમાં તો વિશેષતા કે 415 ગાથાના જેટલા અધિકાર છે એ બધા અધિકાર કરતા કર્તા કર્મ અધિકારની ગાથાઓ જાજી છે. અને એમાં એનો સંતોષ નથી તો સર્વશુદ્ધ જ્ઞાન અધિકારમાં પણ પાછો એ વિષય અપનાવ્યો છે, દોરાવ્યો છે. તો કહે છે કે તું એનો જ્ઞાતા નથી. તારામાં જ્ઞાન થાય છે ને, એ જ્ઞાન તો આત્માનું થાય છે. તો જેનું જ્ઞાન પ્રગટ થાય એનો જ જ્ઞાન જ્ઞાયક હોય તો તારા જ્ઞાનમાં તારો આત્મા જણાય છે, રાગ જણાતો નથી. કે સાહેબ એક પ્રશ્ન મને ઉઠે છે. પંચમ કાળના જીવો મને મળે છે અને વાત કરે છે કે રાગનો વ્યવહારે તો જ્ઞાતા છે, એટલે જગત તરફથી તમને પ્રશ્ન કરું છું કે વ્યવહારે રાગનો જ્ઞાતા છે. એમ મારા કાન ઉપર બહુ વાત આવે છે કે વ્યવહારે જ્ઞેય છે એટલે શું? એ રાગને જાણે છે કોણ? કે જાણે છે બીજો અને આરોપ આવે છે આત્મા ઉપર કે વ્યવહારે ને જાણે છે. લોક મૂકે પોખ તું લોકની વાત સાંભળીશમાં આવે અને સંભળાવતા હોય તો એનો સમાગમ છોડી દેજે. કે તો સાહેબ બીજો એક પ્રશ્ન થાય છે કે વ્યવહારે એને ન જાણતો હોય તો ઠીક કઈ નહીં, પણ નિશ્ચય તો આત્માને જાણે છે ને જ્ઞાન. પ્રશ્ન હોશિયાર છે શિષ્ય. કપૂરચંદજી ખ્યાલ આયા ને પ્રશ્ન કા? હે કે વ્યવહારે ન જાણે તો કઈ નહીં, પણ જ્ઞાન આત્માને જાણે છે એ તો નિશ્ચય નહીથી જાણે છે ને. કપૂરચંદજી ના પડે આમ આમ કહે કે નિશ્ચયથી જાણે છે. એ તો જે જાણતો નહોતો એને જરાક પેલા પીપરમેન્ટ આપીને ઉભો રાખ્યો મેં, નકર ભાગી જાય. નિશ્ચયથી તો જ્ઞાન આત્માને જાણે છે ભાઈ, અને વ્યવહારે પરને જાણે છે. ત્યારે ઉભો રહ્યો સાંભળવા, નકર ભાગી જાય. ભાગે એ પોસાય નહીં જ્ઞાનીને. કોઈ ભાગી જાય એ પોસાય નહીં. ત્યારે કહે છે કે નિશ્ચય નહીંથી જ્ઞાન આત્માને જાણે છે. એમ જે હેતુવશ સમજાવવામાં આવે છે કારણવશાત જગતના જીવોને સમજાવવા માટે નહીં છે, અનુભવવા માટે નહીં નથી. ત્યારે શું છે કે તો સ્વભાવથી જ્ઞાન આત્માને જાણે છે. ત્રણેય કાળ સ્વભાવથી જ્ઞાન આત્માને જાણે છે. સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે છે. કઈ નહીંથી, સ્વભાવથી. નહીં લગાડમાં આવે. જો નહીં લગાડીશ તો નિશ્ચયથી પ્રકાશ સૂર્યને પ્રકાશે છે. વ્યવહારે
મકાન આદિને પ્રકાશે છે. હા હા, તો તારું લક્ષ્ય વ્યવહારના વિષય પર ચાલ્યું જશે તો પ્રમાણમાં આવી ગયો. નિશ્ચય વ્યવહાર બે જાણી તો પ્રમાણમાં આવી ગયો. પ્રમાણના વાક્યમાંથી તું નિશ્ચય નહીં કાઢ અને નિશ્ચયને છોડીને સ્વભાવમાં આવી જા. નિશ્ચયને પણ વસંતભાઈ છોડવા જેવી છે નહીં છે ને? હા,